ગ્રીસ રાષ્ટ્રપતિ કિરિયાકોસ મિટ્સોટાકિસ તેમની પત્ની મેરવા ગ્રાબોવસ્કી મિટ્સોટાકિસ સાથે ભારત 3 દિવસના પ્રવાસે છે. ગ્રીસ રાષ્ટ્રપતિ રાઇઝને ડાયલોગેસના મુખ્ય અતિથિ તરીકે ભારત પધાર્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. જે બાદ ગ્રીસ રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઇન્ડો પેસિફિક કોરિડોર અંગે પણ ચર્ચા કરી હતી. ગ્રીસ રાષ્ટ્રપતિ કિરિયાકોસ મિટ્સોટાકિસનો ભારત પ્રવાસ બંને દેશોના મહત્વના છે. ભારત ગ્રીસ અને ભારત યુરોપ સહયોગને લઈ હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાતચીત મજબૂત દિશા તરફ રહી હતી. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે હૈદરાબાદ હાઉસ ખાતે ગ્રીસ રાષ્ટ્રપતિ કિરિયાકોસ મિટ્સોટાકિસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષની તેમની ગ્રીસ મુલાકાતને બંને દેશો વચ્ચે મજબૂત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો સંકેત ગણાવ્યો હતો. તેમણે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ ગ્રીસ રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસને એક ઐતિહાસિક અવસર ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજની બેઠકને સાર્થક અને ઉપયોગી ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધી બંને દેશો વેપારને ઝડપથી આગળ વધારવા અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ બંને દેશોના સહયોગ વધારવા નવી ઉર્જા અને દિશા આપવા માટે ઘણા નવા અવસરો ઓળખ કરી લીધી હોવાનું જણાવ્યું હતું. કૃષિ ક્ષેત્રે બંને દેશો વચ્ચે નજીકના સહયોગથી સંભાવના અનેક હોવાની ખુશી જાહેર કરાતા પાછલા વર્ષમાં કૃષિ ક્ષેત્રે થયેલા કરારને કારણે બંને પક્ષો પગલાં ઉઠાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે ફાર્મા અને મેડિકલ ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્પેસ સહિતની અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશોના આતંકવાદ સમસ્યાનો સમાન હોવાનું જણાવતા ડિફેન્સ સહયોગને બંને દેશો વચ્ચેના વિશ્વાસ દર્શાવતા હોવાનું જણાવ્યું હતું. फार्मा, मेडिकल डिवाइसेस, टेक्नोलॉजी, इनोवेशन, स्किल डेवलपमेंट और स्पेस जैसे कई क्षेत्रों में सहयोग बढ़ाने पर जोर दिया. हमने दोनों देशों के स्टार्टअप्स को भी आपस में जोड़ने पर चर्चा की. शिपिंग और कनेक्टिविटी दोनों देशों के लिए उच्च प्राथमिकता के विषय हैं. हमने इन क्षेत्रों में भी सहयोग को बढ़ाने पर विचार विमर्श किया. फ्रेंड्स, डिफेंस और सिक्योरिटी में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. इस क्षेत्र में वर्किंग ग्रुप के गठन से हम डिफेंस, साइबर सिक्योरिटी, काउंटर टेररिज्म, मैरीटाइम सिक्योरिटी जैसी साझा चुनौतियों पर आपसी समन्वय बढ़ा सकेंगे. भारत में डिफेंस मैन्युफैक्चरिंग में को प्रोडक्शन और को डेवलपमेंट के नए अवसर बन रहे हैं, जो दोनों देशों के लिए लाभदायक हो सकते हैं. हमने दोनों देशों के रक्षा उद्योगों को आपस में जोड़ने पर सहमति जताई है. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और ग्रीस की चिंताएं और प्राथमिकताएं समान है. हमने इस क्षेत्र में अपने सहयोग को और अधिक मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की. फ्रेंड, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે પ્રાચીન અને મહાન સભ્યતાના રૂપમાં ગ્રીસ અને ભારતના નાગરિકો વચ્ચે ઊંડા અને સાંસ્કૃતિક સંબંધોનો લાંબો ઇતિહાસ રહ્યો હોવાનું જણાવ્યું હતું. 250,000 વર્ષોથી બંને દેશો વચ્ચે વેપારિક અને સાંસ્કૃતિક સંબંધોની સાથે સાથે વિચારોનું આદાન પ્રદાન પણ થતું રહ્યું હોવાનું જણાવ્યું હતું. આજે સંબંધોનું આધુનિક સ્વરૂપે આપવા માટે ઘણા નવા અદ્રશ્ય પહેલુની ઓળખ કરી લીધી હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તે માટે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. भारत और ग्रीस के बीच गहरे सांस्कृतिक और पीपल टू पीपल संबंधों का लंबा इतिहास है. लगभग 2500 वर्षों से दोनों देशों के लोग व्यापारिक और सांस्कृतिक संबंधों के साथ साथ विचारों का भी आदान प्रदान करते हैं. आज हमने इन संबंधों को एक आधुनिक स्वरूप देने के लिए कई नए इनिशिएटिव्स की पहचान की. हमने दोनों देशों के बीच माइग्रेशन एंड मोबिलिटी पार्टनरशिप एग्रीमेंट को जल्द से जल्द संपन्न करने पर चर्चा की.
इससे हमारे पीपल टू पीपल संबंध और सुदृढ़ होंगे। हमने दोनों देशों के उच्च शिक्षा संस्थानों के बीच सहयोग को बढ़ावा देने पर भी बल दिया। अगले वर्ष भारत और ग्रीस के डिप्लोमेटिक संबंधों की 75वीं वर्षगांठ मनाने के लिए हमने एक एक्शन प्लान बनाने का निर्णय लिया। इससे हम दोनों देशों की साझा धरोहर, साइंस एंड टेक्नोलॉजी, इनोवेशन, स्पोर्ट्स और अन्य क्षेत्रों में उपलब्धियों को वैश्विक मंच पर दर्शा सकेंगे। આર્થિક રીતે મહત્વપૂર્ણ ઇન્ડો પેસિફિક કોરિડોરને લઈ હાલના વૈશ્વિક સ્તરે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગ્રીસના સકારાત્મક વલણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગત કરતા બંને દેશો વચ્ચે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહયોગની વાતચીત થઈ હોવાનું જણાવતું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય તણાવ અને વિવાદોનું સમાધાન ડાયલોગ અને ડિપ્લોમેસી નીતિ સાથે થવા પર ભાર મૂક્યો હતો। आज की बैठक में हमने कई क्षेत्रीय और अंतर्राष्ट्रीय मुद्दों पर भी चर्चा की। हम सहमत हैं कि सभी विवादों और तनावों का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से ही किया जाना चाहिए। हम इंडो पैसिफिक में ग्रीस की सक्रिय भागीदारी और सकारात्मक भूमिका का स्वागत करते हैं। यह खुशी का विषय है कि ग्रीस ने इंडो पैसिफिक ओशन इनिशिएटिव से जुड़ने का निर्णय लिया है। पूर्वी मेडिटरेनियन क्षेत्र में भी सहयोग के लिए सहमति बनी है। भारत की G20 अध्यक्षता के दौरान लॉन्च किया गया आईमेक कॉरिडोर लंबे समय तक मानवता के विकास में महत्वपूर्ण योगदान देगा। इस पहल में ग्रीस भी एक अहम भागीदार बन सकता है। हम यूएन तथा अन्य वैश्विक संस्थानों के रिफॉर्म के लिए सहमत हैं ताकि इन्हें समकालीन बनाया जा सके। भारत और ग्रीस वैश्विक शांति और स्थिरता में योगदान देने के लिए अपने प्रयास जारी रखेंगे। एक्सेलेंसी, आज शाम आप रायसीना डायलॉग में चीफ गेस्ट के तौर पर शामिल होंगे। वहां आपका संबोधन सुनने के लिए हम सभी उत्सुक हैं। आपकी भारत यात्रा और हमारी उपयोगी चर्चा के लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। ग्रीस राष्ट्रपति किरियाकोस मिट्सोटाकिस તેમની પત્ની મેરવા ગ્રાબોવસ્કી મિટ્સોટાકિસ સાથે ભારત 3 દિવસના પ્રવાસે છે। ગ્રીસ રાષ્ટ્રપતિ રાઇસેન ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે ભારત પધાર્યા છે।